ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લાઇનને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે, સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોંધી શકે છે। આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। મારું નામ વિજયભાઈ મોહનલાલ સોલંકી છે। હું અહીંયા સામે જ રહું છું। હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે। અહીંયા મેઇન રસ્તો છે। હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે। અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે। કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા, અને એટલી ગંદકી ને બધું છે। હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે। લાઇટો બી બંધ છે બધી। અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી, ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી। બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા। આજ મહિના એકથી તો લાઇટોની કામગીરી બંધ છે, અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી, અત્યારે કામગીરી થતી જ નથી। અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાના અમારા નજીક જ પડે, જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે, પણ આ રસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા, અને આવા જવામાં એટલી તકલીફ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય, નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે। તો અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઈટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું? 15 દિવસ, મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે, છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું। દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર, અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો: હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।